દાદાની વાલી દીકરીઓ પાલિતાણા ગ્રુપે અલ્પાબેનને જે અમે હિલિંગના ભક્તામર હિલિંગના પ્રોગ્રામ માટે બોલાવ્યા હતા, ખરેખર અમને ખૂબ જ મજા આવી. એટલું સરસ સમજાયું કે અમને એમણે જે કરાવ્યું એમાં અમને એનર્જી પણ એટલી જ મળી છે, જે રિયલી અમે આજે ફિલિંગ કર્યું છે. શ્રી જિનેન્દ્ર અલ્પાબેને ભક્તાંબર આપણે ઘણા વર્ષોથી ભક્તાંબર સાંભળીએ છીએ, ગણીએ છીએ, પણ એની આટલી બધી શક્તિ છે એ ડિટેલમાં કશી જ ખબર નહોતી. પણ આજે 60-62 વર્ષે આની કંઈક ખબર પડી છે. હવે તો જેટલું જીવે એટલું આની સાથે કરશું તો વધારે આપણને એનું પેલું મળે. ધન્યવાદ અલ્પાબેન, આપે જે ભક્તાંબર સ્તોત્ર વિશે માહિતી આપી છે જે ખૂબ જ અદ્ભુત અને અતિ મહત્ત્વની છે, જે અમને આજ સુધી ખબર જ નહોતી કે આની તાકાત શક્તિ શું છે. એ આજે બોલવાની તાકાત મારામાં એના લીધે જ આવી હોય એવું મને લાગે છે, કેમ કે હું પહેલી જ વાર આવી રીતે બોલી રહી છું એમ. હા, ધન્યવાદ. જય જિનેન્દ્ર અલ્પાબેન, તમારી પાસે જે ભક્તામર વિશે જાણ્યું, ભક્તામર આમ તો લગભગ ઘણા વર્ષોથી અમે બોલીએ છીએ, પણ કેવું કે આપણે એકવાર આમ ખાલી એમ થાય કે રોજ આપણે ભક્તામર ગણવું છે એ રીતે આપણે ગણી લઈએ. બરાબર છે. પણ જે તમે એક એક ગાથાનું જે વિસ્તૃતીકરણ કરીને સમજાવ્યું અને જે એના ફાયદા બતાવ્યા છે, એટલે હવે એમ થાય કે ના, એ રીતે જ અમે જોઈ અને એ રીતે જાણીને જ હવે અમે ગણીશું અને એનો ફાયદો લઈશું. મેડિટેશન કેવું લાગ્યું? અને મેડિટેશન જે તમે કરાવ્યું એમાં તો અમે ફૂલફિલ એનર્જી અમે પોતાએ જ તે કરી છે કે ભાઈ ના, અમને એમ લાગે છે કે અમારામાં એનર્જી આવી જ ગઈ છે. ખરેખર થેન્ક યુ. ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ.